Don't force God to listen your application, to look into your demand letter. God is not interested. Your all applications will be rejected. ઈશ્વર પર દબાણ ન કરો. એ તમારી જે ચોરી, લૂંટ, દાદાગીરી, છીના ચપટી, જે બધું ચાલે છે ને, એ માણસોની દુનિયામાં ચાલે છે. ઈશ્વરની દુનિયામાં આવું ચાલતું નથી. ત્યાં કોઈ ગુંડાગીરી ચાલતી નથી. આ આપ નહીં આપે તો શું કરી લેશો? તો શું કરી લેશો? એ નહીં આપે. આ દુનિયામાં 800 કરોડ તો અત્યારે માણસો છે. પછી પશુ, પક્ષી, જીવડા. દરેક જણ માંગ્યા કરે અને એ આપ્યા કરે. એને બીજો કોઈ ધંધો નથી. એ આપે તો તમે રાજી રાજી, એ ના આપે તો તમે નારાજ. એ આપે તો ભગવાન છે, ઈશ્વર છે, મને શ્રદ્ધા છે, અને ના આપે તો ઈશ્વર છે જ એવો. મારા સિવાય બધાનું ધ્યાન રાખે છે, મારું નહીં. એની પર આરોપ ના મૂકો, એને ધમકી ના આપો. અને જે શાસ્ત્રોએ તમને આપ્યું છે સંતો દ્વારા, એવી લાલચ પણ ઈશ્વરને ના આપતા નથી. ઈશ્વર લાલચથી માનતો કે નથી ધમકીથી માનતો. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, એ શતવાર પાઠ કરે જો કોઈ. ના ના ના, 100 વાર કરો, 1000 વાર કરો, જિંદગી ભર કરો, પરિણામ નહીં બદલાય. એને નક્કી કર્યું છે એ જ થશે. અને એને નક્કી કર્યું છે કે તમે શેના માટે લાયક છો, તમને કેટલું આપવું જોઈએ, તમને શું મળવું જોઈએ, એને નક્કી કર્યું છે. જેને બ્રહ્માંડનું સર્જન કર્યું હોય એને એટલી તો ખબર પડશે કે તમને શું આપવું જોઈએ, શું ના આપવું જોઈએ. એ આપશે. દાદાગીરી બંધ કરો, ધમકીઓ ના આપો, લાલચ ના આપો, કેમ કે એના પર કશી અસર થતી નથી. એટલું જ આપશે જેના માટે તમે લાયક છો. અને બહુ જીદ કરો છો ને, બહુ જીદ, આપ ત્યારે એવું આપે છે કે સહન નહીં થાય. અને ત્યારે એવું બોલશો કે આવું આપ્યું અને કરતા ના આપ્યું હોત તો સારું, સહન નહીં થાય. મેં એવા લોકોને જોયા છે જેણે દબાણ કર્યું ઈશ્વર ઉપર. મને દીકરો આપ્યો. તમારી જીદ 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 અને ગાંડો દીકરો આપ્યો. તમારાથી તો સહન નહીં થાય. હવે એ દીકરો સમાજથી પણ સહન નહીં થાય. અને કાં તો તમને બહુ સંપત્તિ માંગશો તો આપી દેશે, કરોડો રૂપિયા, પછી લકવો આપશે.
પછી કિડની ફેલ કરશે, પછી હાર્ટ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કાનની સાંભળવાનું બંધ, જોવાનું બધું બંધ કરી દેશે. લો 1000 કરોડ લો, મગનું પાણી પીવો, ખાખરા પર જીવો, ચાલી તો શકશો નહીં. બહુ જ દાદાગીરી કરશો, મજબૂર કરશો તો એ આપશે, અને પછી સહન નહીં થાય.